નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. માર્કેટયાર્ડમાં દરેક પ્રકારના ખાદ્ય પદાર્થની તથા ખાવામાં વપરાતી સામગ્રીની હરાજી થતી હોય છે. ખેડૂતો માર્કેટયાર્ડમાં તેમના ખાદ્ય પદાર્થો જે ખેતી કરીને ઉગાડવામાં ધાન આવે છે તે વેપાર કરવા માટે લાવતા હોય છે. ગોંડલને બદનામ કરતું કાવતરું સામે આવ્યું છે, પરંતુ હજી સુધી આ કાવતરું કોને ઘડ્યું તે સામે આવ્યું નથી. માર્કેટયાર્ડના પ્રતિબંધિત વસ્તુ એક ભારતીય જ આવી પ્રતિબંધિત વસ્તુ માર્કેટયાર્ડની અંદર ખાદ્ય પદાર્થમાં વપરાતી વસ્તુ લાવે તો પછી પ્રશ્ન કોના પર કરવો તે વિચારવું પડે. માર્કેટયાર્ડમાં લસણના કટ્ટામાં ચાઇનીઝ લસણનો રોકી દેવામાં આવ્યા હતા. એક બાજુ સરકાર ચાઇનીઝ વસ્તુને બોયકોટ કરવાનું કહી રહી. આ બાબતે ચેરમેન અલ્પેશ ઢોલરિયા શું કહે છે તે આપણે માહિતી મેળવીએ. લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે, અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાં વધારે લસણને પારખે છે. અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે, તો કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય, કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે. અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. એટલે અમે આ વાત જોઈ સાંભળી અને અમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. અમે આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું, અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે, કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે, અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે. એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું. અને અમારી વેપારીઓની લાગણી અને માગણી યોગ્ય છે, કારણ કે વેપારીઓની લાગણી અને માગણી પોતાના માટે નથી, આ રાજ્યના ખેડૂતો માટેની માગણી છે. તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ડ તરફથી અમે વચન આપીશું. કેટલા ટકા લસણ આવ્યું છે અને ક્યાંથી આવ્યું છે કઈ માલુમ પડ્યું? અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે, 30 કટ્ટા જેવું લસણ આવ્યું છે. અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય, એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે, અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ભારતીય નાગરિકો જો પોતાના ફાયદા માટે કંઈ વિચાર કર્યા વગર આવા ચાઇનીઝ લસણનો ઉપયોગ કરવામાં આવે તો આવા ગુનાખોરને નજરઅંદાજ કરવો એ વ્યાજબી બાબત ન કહેવાય. તેથી ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેનને તથા કાર્યકરોએ ફરિયાદ કરવામાં આવી છે કે ચાઇનીઝ લસણના કટ્ટા દુકાન નંબર 10માં મૂકી દેવામાં આવ્યા હતા. હવે આ કટ્ટા કોના છે અને ક્યાંથી આવ્યા તેનો હજી પતો લાગ્યો નથી, પરંતુ ચેરમેનશ્રીએ ખાતરી આપી છે કે ફરીથી આવી ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવશે, અને જલ્દીથી આ ચાઇનીઝ કટ્ટા કોને રાખ્યા તે ગુનાખોરને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો ગોંડલ માર્કેટયાર્ડના ચેરમેન અને તમામ સભ્યોએ ચીફ સીએનસીસી ગુજરાત પાઠવ.